અવાજ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવા ક્રિસ્પી સ્પ્રિંગ રોલ. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવે એવા આ સ્પ્રિંગ રોલ. એકદમ ટેસ્ટી, ચીઝી અને ઝટપટ બની જાય છે અને સાથે એકદમ હેલ્ધી પણ બને છે. તો ઘઉંના લોટમાંથી જો તમે ક્યારે આ રીતના સ્પ્રિંગ રોલ ન બનાવ્યા હોય તો ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ. સૌથી પહેલાં આપણે લોટ બાંધી લેશું. એના માટે 2 કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ લેવાનો છે. હવે એમાં મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મોણ માટે તેલ એડ કરીશું. અહીંયા ઘી પણ એડ કરી શકાય. 1 ટીસ્પૂન જેટલું જ મેં તેલ એડ કર્યું છે. સારી રીતે મિક્સ કરી લેશું અને સરસ એવા પાણી એડ કરી અને મીડિયમ થીક એવો લોટ બાંધી તૈયાર કરીશું. તો એકદમ સરસ સ્મૂથ લોટ બંધાશે એટલે તમારા સ્પ્રિંગ રોલ એકદમ પરફેક્ટ થશે. તમે જુઓ આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. તો એકદમ સિમ્પલ છે અને ખાવામાં ખૂબ જ ક્રિસ્પી લાગે છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. તો લોટ બાંધી મેં તૈયાર કરી લીધો. તમે જુઓ 1 કપથી થોડા ઓછા પાણીની જરૂર પડી છે. થોડું તેલ લગાવી અને લોટને સ્મૂથ કરી લેશું જેથી એકદમ સરસ સ્મૂથ થઈ જાય એટલે જ્યારે આપણે એને વણીએ ત્યારે બિલકુલ એમાં ક્રેક ના આવે. તો આ રીતે એકદમ સરસ રીતે હાથથી મસળી લેશું. હવે ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેશું. ત્યાં સુધીમાં આપણે એક સ્પેશિયલ પેસ્ટ તૈયાર કરીશું. તો મેં અહીંયા 4 ટેબલ સ્પૂન જેટલું પાણી લીધું છે અને આપણે એમાં 2 ટેબલ સ્પૂન લોટ એડ કરીશું, જેને આપણે સ્લરી કહીએ છીએ. તો આ રીતની ઘાટી પણ નહીં અને પતલી પણ નહીં એવી સ્લરી તૈયાર કરવાની છે. સ્મૂથ કરી લેશું અને આ સ્લરીને સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં 10 મિનિટ પણ થઈ ગઈ છે. તો આપણો લોટ સરસ એવો રેસ્ટ થઈ ગયો છે. તો પહેલાં આપણે સારી રીતે મસળી લેશું એટલે એકદમ સ્મૂથ થઈ જાય. પછી આ લોટમાંથી જ આપણે એકદમ સરસ સ્પ્રિંગ રોલની શીટ તૈયાર કરવાની છે. તો એકદમ સિમ્પલ અને ઝડપથી થઈ જાય એના માટે આપણે એક સરખા લુવા તૈયાર કરવાના છે. તમે જુઓ આ રીતે નાની નાની સાઈઝના હું લુવા તૈયાર કરું છું. તો આ રીતના 2 લુવા થઈ જાય પછી તમે એને બનાવી શકો છો. અને બંનેને એક સરખા જ બનાવવાના, ચેક કરી લેવાના, પછી આ રીતે સ્મૂથ કરી લેવાના. હવે આ રીતે એક લુવાને આપણે કોરા લોટમાં એડ કરીશું અને બીજા લુવાને પણ આ રીતે કોરા લોટમાં સરસ એવું એડ કરી એક સરખી સાઈઝના વણવાના છે. તો પૂરીની સાઈઝના હું અહીંયા વણું છું. તમે જુઓ આ રીતે બંનેને એક સરખા વણી લેવાના. જો તમને નાના મોટા લાગે તો ફરીથી વણી લેવાના. તો અહીંયા તમે જુઓ એક મને નાનું લાગે છે એટલે હું એને થોડું વણી લઈશ અને એક સરખું કરી લઈશ. તો એક સરખા હશે તો એકદમ પરફેક્ટ થશે. હવે આપણે એકદમ સરસ બંને અલગ અને એકદમ છૂટા છૂટા થઈ જાય એના માટે થોડું આ રીતે તેલ લગાવી દઈશું. તો આપણે એકસાથે 2 સ્પ્રિંગ રોલ શીટ તૈયાર થશે એટલા માટે આપણે આ રીતે એડ કરી દેવાનું તેલ. પછી થોડું લોટને સ્પ્રિંકલ કરી અને આ રીતે વણી લેવાનું. તો બંને સાઈડથી તમે વણી શકો છો. આસાનીથી રોટલીની જેમ જ વણવાનું છે. બંને સાઈડથી આ રીતે ફેરવતા જઈ અને વણશો તો બંને લેયર એક સરખા થશે. તો આ રીતે મેં મોટી સાઈઝની રોટલી વણી તૈયાર કરી લીધી છે. હવે સ્પ્રિંગ રોલની શીટ છે એ સ્ક્વેર શેપમાં હોય છે તો આપણે આને પણ સ્ક્વેર શેપમાં કટ કરી લેશું એટલે એકદમ પરફેક્ટ બજાર જેવી સ્પ્રિંગ રોલ શીટ ઘરે તૈયાર થઈ જશે. તો આજકાલ તો માર્કેટમાં તમને મળી જાય છે, પણ આ રીતે હેલ્ધી રીતે જો બનાવવા માંગતા હોય તો આ રીત જરૂરથી ટ્રાય કરવા જેવી છે. અને આ શીટ તમે જો ક્યારેય ઘરે ના બનાવી તો જરૂરથી બનાવજો. આ રીતે આપણે બધી રોટલીને વણી લેવાની, તૈયાર કરી લેવાની અને હવે આપણે એને શેકવા માટે લઈ લઈશું. તો શેકવા માટે આ રીતનો કોઈ પણ જાડો તવો લેવાનો, એકદમ લો ફ્લેમ ઉપર શેકવાની. આ રીતે એક સાઈડથી થોડી હલકી પેટર્ન આવે પછી સાઈડને ચેન્જ કરી દેવાની. તમે જુઓ મેં પેટર્ન પણ આવવા નથી દીધી, ત્યારે ચેન્જ કરી દીધી. તમે જુઓ આ સાઈડથી થોડી હલકી પેટર્ન આવી ગઈ છે. તમે આ રીતે પ્રેસ કરશો તો તમને ફૂલેલી ફૂલેલી લાગશે અને આ રીતે તમે ટચ કરશો તો તમે જુઓ આસાનીથી બંને પડ અલગ થઈ જશે. તો તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે જુઓ આ એકદમ સરસ રીતે આ રીતે અલગ થઈ ગઈ, ખૂબ જ સરસ એવી શેકાઈ ગઈ. તો વધારે પેટર્ન ના આવી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે બધી જ શીટ બનાવતું જવાનું અને શેકતું જવાનું. તમે જુઓ એકદમ આસાન છે. ગેસની ફ્લેમ ખાસ લો રાખજો એટલે બળી ન જાય અને વધારે પડતી શેકાઈ ન જાય. તો આ રીતે બંને સાઈડ થોડી થોડી હળવી હળવી શેકાઈ જાય પછી આપણે આ રીતે એને અલગ કરી દેવાની. અલગ તો આસાનીથી થઈ જશે. તમે પરફેક્ટ તેલ લગાવ્યું હશે તો આ રીતે અલગ પરફેક્ટ થઈ જશે. જે રીતે આપણે ડબલ પણની રોટલી બનાવીએ બસ સેમ રીત છે. હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. એના માટે મેં 1 કપ બાફેલી મકાઈ, તો આપણે સ્પ્રિંગ રોલના સ્ટફિંગમાં
કંઈક અલગ બનાવવાના છીએ. તો તમે જુઓ, બહાર તમને મળતી હોય સ્પ્રિંગ રોલ, તેમાં નૂડલ્સનો યુઝ કરવામાં આવે છે, પણ આપણે એકદમ હેલ્ધી રીતે બનાવવાના છીએ. તો આપણે એમાં મકાઈ, કેપ્સિકમ, ફ્રેશ લીલા ધાણા અને બધા જ મસાલા એડ કર્યા છે. તો ચીલી ફ્લેક્સ, પીઝા સિઝનિંગ, ઓરેગાનો, મરી પાવડર અને મીઠું મેં એડ કર્યું છે. અને તીખાશ તમને જોઈએ એ પ્રમાણે લીલી મરચી પણ એડ કરી દેવાની. હવે આપણે એકદમ પરફેક્ટ બાળકોને ભાવે તેવી બનાવવા માટે એક ચીઝ ક્યુબને આ રીતે ખમણી લેશું. અને એમાં એકદમ હેલ્ધી બનાવવા માટે પનીર પણ એડ કરીશું. તો મેં અહીંયા 100 ગ્રામ પનીર લીધું છે. પનીર આ રીતે આપણે ઝીણું જ ખમણી લેશું. તમે જુઓ, આસાનીથી પનીર છે મેં ખમણીને તૈયાર કરી લીધું છે. એકદમ ટેસ્ટી સ્ટફિંગ બનશે, બધાને ભાવશે, ખૂબ જ હેલ્ધી પણ બનશે. હવે એકદમ ચીઝી બાળકોને ખૂબ પસંદ હોય, લાંબુ ખેંચાય એવું બધો નાસ્તો બાળકોને પસંદ હોય, એના માટે આપણે મોઝરેલા ચીઝ પણ એડ કરીશું. અને હવે એકદમ સારી રીતે મિક્સ કરીશું. જો તમે બજારનું આ રીતનું ચીઝ લેતા હોય તો એમાં મીઠાનું પ્રમાણ હોય છે, તો એ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું. ને તો સ્ટફિંગ છે થોડું ખારું થઈ જશે. તો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું. અને આપણે બધી જ આ રીતે સ્પ્રિંગ રોલ સીટ પણ તૈયાર કરી લીધી છે. અને સ્પ્રિંગ રોલ સીટ આ રીતે અલગ કરી લેશું. અને જે શેકેલો ભાગ છે એને આ રીતે ઉપર રાખીશું. પછી તૈયાર કરેલું સ્ટફિંગ એડ કરીશું. તો હું તમને 2 રીતે સ્પ્રિંગ રોલ સીટમાંથી તમને સ્પ્રિંગ રોલ બનાવતા શીખવીશ, કારણ કે બંને રીત અલગ છે અને બંને રીત એકદમ આસાનીથી બનાવી શકાય. તો જો તમને કઈ રીત પસંદ આવે છે તે મને કમેન્ટમાં કહેજો. તો આ રીતે 2 ટેબલ સ્પૂન મેં સ્ટફિંગ એડ કર્યું. બંને સાઈડથી આપણે તૈયાર કરેલી સ્લરીને આ રીતે લગાવી દીધી. હવે આ રીતે 2 સાઈડથી ફોલ્ડ કરવાનું છે. તો આ સાઈડથી પણ આપણે સરસ એવી સ્લરીને લગાવી દેવાની, જેથી આસાનીથી સ્પ્રિંગ રોલ ચીપકી જાય. તો આ રીતે ફોલ્ડ કરી દઈશું. તો આ રીતે એકદમ આસાન છે. તમે જુઓ, સિમ્પલ, કોઈ જાતનું તમારે એમાં વધારે પડતું ફોલ્ડ કરવાની જરૂર નથી. આ રીતે તમે બસ ચીપકાવી દેજો. પરફેક્ટ થઈ ગયો. બસ આ રીતે એકદમ સિમ્પલ છે. તો બજારમાં તમે જે સ્પ્રિંગ રોલ લાવો તે અલગ રીતે બનાવવામાં આવે છે. એને આપણે ટ્રાયેંગલ શેપમાં રાખવાનો અને આ રીતે વચ્ચે સ્ટફિંગ એડ કરવાનું અને એને પણ આ રીતે સરસ એવું લગાવી દેવાનું. પછી જે આ બાજુના કોર્નરના ભાગ છે તેને આપણે અંદરની સાઈડ ફોલ્ડ કરવાના અને એને પણ એકદમ સરસ રીતે આ રીતે સ્લરી લગાવી દેવાની. અને ઉપરની સાઈડ પણ આ રીતે લગાવ્યા પછી એક સાઈડથી આ રીતે ફોલ્ડ કરવાનું. તો આ છે ટ્રાયેંગલ શેપમાં બનશે. અને આપણે જે બનાવ્યું તે સ્ક્વેર શેપમાં આપણે એને ફોલ્ડ કરવાનું છે. બંને રીત એકદમ પરફેક્ટ છે અને બંને રીતથી તમે બનાવી શકો છો. તો મને તો આ જે છે સ્ક્વેર શેપવાળી એ રીત વધારે પસંદ આવી, કારણ કે હું તમને પછી આગળ કહીશ કે શેના માટે વધારે પસંદ છે. તો અહીંયા આપણું તેલ પણ સરસ એવું ગરમ છે. તો તેલ છે એ મીડિયમ ગરમ હોવું જોઈએ, ગેસની ફ્લેમ લો હોવી જોઈએ. અને પછી આપણે સ્પ્રિંગ રોલ સીટ એડ કરવાની. આ રીતે એડ કર્યા પછી આ રીતે ફોલ્ડ કર્યા પછી તમે જુઓ, જે આપણે ટ્રાયેંગલ શેપમાં ફોલ્ડ કરી હતી એને આ રીતે ખુલવામાંનો ડર લાગે છે. અને જે આપણે સ્ક્વેર શેપમાં ફોલ્ડ કરી હતી બિલકુલ ખુલશે નહીં અને એકદમ પરફેક્ટ ક્રિસ્પી બનશે. તો આ રીતે બંનેને એકદમ સરસ લો ફ્લેમ ઉપર ક્રિસ્પી કરી લેવાના. અહીંયા તમે જુઓ, ગોલ્ડન કલર ખૂબ જ સરસ એવો આવી ગયો અને તમે ફેરવશો તો તમને લાગશે કે એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. તો બસ હવે આપણે કાઢી લેશું. એ જ રીતે બાકીની બધી સીટ બનાવી અને એકદમ સરસ રીતે ફ્રાય કરી લેશું. તો આપણા સ્પ્રિંગ રોલ બનીને તૈયાર થઈ ગયા છે ને. ખૂબ જ આસાન રીત અને એકદમ પરફેક્ટ ક્રિસ્પી, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે. ને તમે જુઓ, આ રીતે હું કરું છું તો એકદમ ક્રિસ્પીનેસ છે, હેલ્ધી પણ છે. તો આ રીતે તમે જો ક્યારેય સ્પ્રિંગ રોલ ના બનાવ્યા હોય તો જરૂરથી બનાવજો. મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.